અમેરિકાની સમાચાર સંસ્થા ફોક્સ ન્યૂઝ અનુસાર અમેરિકા પોતાનું ત્રીજું વિમાનવાહક યુદ્ધ જહાજ યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ ભૂમધ્ય સમુદ્રના પૂર્વીય ભાગમાં તૈનાત કરવા જઈ રહ્યું છે. અમેરિકન સૈન્ય અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઈરાન પર કાર્યવાહીની ઝડપ હવે ઓછી નહીં થાય. તો બીજી તરફ ઈરાન દ્વારા યુદ્ધના 8મા દિવસે ફરી એકવાર ખૂબ મોટા પાયે મિસાઇલો ઇઝરાયલ પર દાગવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં યુદ્ધ 8મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે અમેરિકાની સમાચાર સંસ્થા ફોક્સ ન્યૂઝ અનુસાર અમેરિકા દ્વારા પોતાનું ત્રીજું વિમાનવાહક યુદ્ધ જહાજ યુએસએસ જ્યોર્જ ડબલ્યુ. બુશ ભૂમધ્ય સમુદ્રના પૂર્વીય ભાગમાં હાજર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા જ અમેરિકા દ્વારા યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ અને યુએસએસ અબ્રાહમ લિંકન ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવાના હેતુથી હાજર કરવામાં આવ્યા છે. અને હજુ પણ અમેરિકા તેના હથિયારો અને સૈનિકોની સંખ્યા મિડલ ઇસ્ટમાં વધારી રહ્યું છે. થોડાક સમય અગાઉ ઈરાનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે યુએસએસ અબ્રાહમ લિંકનને નુકસાન પહોંચાડવા માટે એક એન્ટી શિપ મિસાઇલ છોડી હતી. જો કે ઈરાનના તમામ દાવાઓ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ભગાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકા દ્વારા જે ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત એક અઠવાડિયા કરતાં વધારેનો સમય વીતી ચૂક્યો છે. ત્યારે અમેરિકાના સૈન્ય અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ મિલિટરી કોમ્બેટ ઓપરેશન અંતર્ગત ઈરાનમાં 3000થી વધારે લક્ષ્યાંકો પર હુમલો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ઓપરેશન એપિક ફ્યુરી ચાલુ જ રહેશે અને તેની ઝડપમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહીં થાય. ગઈકાલે આખી રાત ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર બોમ્બ મારો ચાલુ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગ ફાટી નીકળી હતી. તહેરાનના એરપોર્ટ પર બોઈંગ 747 વિમાન જે હાજર હતું તેમાં આગ ફાટી નીકળી હતી. એરપોર્ટ પર વિસ્ફોટના અવાજ સંભળાયા, પછી ધુમાડાના વાદળો પણ દેખાયા હતા. તો આ તરફ ઈરાન દ્વારા આજે ફરી એકવાર ઇઝરાયલના વિવિધ શહેરો પર મિસાઇલો દાગવામાં આવી છે, જેના કારણે ઇઝરાયલના આકાશમાં મલ્ટિપલ વોરહેડવાળી ક્લસ્ટર મ્યુનિશન્સ મિસાઇલો જોવા મળી હતી. આમ પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત વકરી રહ્યું છે. ત્યારે અમેરિકા દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે હવે અમેરિકા ઈરાનમાં હુમલાઓ કરવા માટે ગ્રેવિટી બોમ્બ ત્યાં તૈનાત કરશે, જેના કારણે ઈરાનમાં જે ખૂબ ઊંડે જમીનમાં જે ખૂબ ઊંડે મિસાઇલ સિટીઝ આવેલા છે તેને સંપૂર્ણપણે તેનો નાશ કરી શકાય. અને અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સમાંતર ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલનું જે મિલિટરી કોમ્બેટ ઓપરેશન છે જેનું નામ છે ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત ઈરાનમાં સતત કાર્યવાહી ચાલુ જ છે. તો હવે જોવાનું એ રહે છે કે ઈરાનની મિસાઇલ છોડવાની અને ડ્રોન છોડવાની ક્ષમતામાં આગામી સમયમાં કેટલો ઘટાડો નોંધાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.